કાંકરેજ તાલુકાના શિવરી પોલીસ સ્ટેશન વિસ્તારના અતિસંવેદન વિસ્તારમાં આરએમઓએફ અને પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ કરવામાં આવી. સોનીભાઈની દ્રુત દળ અમદાવાદ ગુજરાતની 2 ટીમો દ્વારા શ્રી રાતુલદાસ કમાન્ડેન્ટ 100 વાયની દ્રુત દળના માર્ગદર્શન અને દિશા નિર્દેશ બનાસકાંઠા જિલ્લામાં 15/9/2025 થી 19/9/2025 સુધી શ્રીમતી કૃષ્ણકુમારી સહાયક કમાન્ડેન્ટના નેતૃત્વમાં શિહોરી પોલીસ સ્ટેશન વિસ્તારના અતિ સંવેદનશીલ શિહોરી ઉમરી અરડુવાળા કંબોઈ રાનેરમાં આરએફઓ જવાન અને પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી, જેમાં દરેક સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ વિસ્તારની જાણકારી મેળવી હતી અને સામાન્ય લોકો સુધી પોલીસ તંત્રનો સુમેળ થાય તેમજ અગાઉ કોઈ અઘટિત ઘટનાઓ બનેલ હોય તો તેનો તાગ મેળવી જે તે વિસ્તારમાં આગેવાનો સાથે મળીને ભૌગોલિક સ્થિતિ અને પાછળના 1 વર્ષમાં કેટલી ફરિયાદો થઈ હતી તેની જાણકારી એકત્ર કરીને કોઈપણ આપાતકાલીન સ્થિતિને નિયંત્રણ કરવા માટે તંત્રને સરળતા રહે તે માટે આનો અભ્યાસ કરીને લોકોની વચ્ચે જઈ પોલીસ ફોર્સ કેવી રીતે મદદ કરી શકે અને પોલીસની છબી મજબૂત બને અને અસામાજિક તત્વો સામે કડક પગલાં લેવામાં આવે તે માટે લોકોએ સ્થાનિક પોલીસને સહયોગ આપવો પડશે અને તારીખ 17/9/2025ના રોજ શ્રીમતી કૃષ્ણકુમારી સહાયક કમાન્ડેન્ટની અધ્યક્ષસ્થાને શિહોરી પોલીસ સ્ટેશનના પીઆઈ ગ્રીટસી બિહોલા સાથે શાંતિ સમિતિની બેઠક યોજીને દરેક સમાજોની ભાઈચારાની ભાવના જળવાઈ રહે તેવી આશા વ્યક્ત કરી હતી અને ત્યારબાદ વૃક્ષારોપણ અને સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને શિહોરી પોલીસ સ્ટેશનના પીઆઈ ગ્રીટસી બિહોલાના તાબાના ગામોમાં શાંતિ અને સલામતી તેમજ કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેવી આશા સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. જિલ્લા પંચાયતની ચૂંટણી, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી સહિત વિધાનસભા અને લોકસભાના બેઠકો માટે લાભદાયી સાબિત થશે. જોકે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તો જે તે વિસ્તારમાં તાત્કાલિક અસરથી ફોર્સ પહોંચી શકે અને પરિસ્થિતિને કાબૂમાં લઈ શકે.